કોળી સમાજના આગેવાન ચિરાગભાઈ ઝાલા કોળી સમાજના સમર્થન માટે, કોળી સમાજના હિત માટે ચિરાગભાઈ કોળી સમાજના તે શું કહી રહ્યા છે? શોખ અને ઉત્સાહ હશે, તે લોકો થાકી ગયા હશે. ઘણા મિત્રોએ ગૌ સેવાના લાભાર્થે દંગા નાખેલા હશે. ઘણા મિત્રોએ પશુ પક્ષીઓની સેવા અને સારવાર માટે પણ વ્યસ્ત હશે. એટલે ઉત્તરાયણ પર્વની દરેક મિત્ર અલગ અલગ રીતે ઉજવણી કરતા હશે. પણ આજે માનધાતા પર્વની આપણે ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે ઘણી બધી રેલીઓ થઈ, પણ આ રેલીઓમાં મેં ક્યાંય એવું નથી જોયું કે કોઈ એવા પોસ્ટરો સાથે કોઈ નીકળ્યા હોય કે નવનીતભાઈને ન્યાય આપો, આપણે નોકરીઓ ખોવાય છે તો તેના માટેના પોસ્ટર, વ્યસન માટેના પોસ્ટર, આવી ઘણી બધી બાબતો છે સમાજની કે સમાજ ક્યાંક ને ક્યાંક પીડાય છે. તો ઘણી બધી જગ્યાએ રેલીઓ થઈ છે, પણ આ રેલીઓ કરવાથી સમાજને પણ શું કંઈ ફાયદો થઈ છે ખરા? સમાજને એકતા દેખાય છે, બધા લોકો આવીએ છે ગાડીઓ લઈ લઈ, પણ સમાજની રેલી આપણે કાઢીએ છીએ તો રેલીના કારણે પણ સમાજને કંઈક ફાયદો થવો જોઈએ એવું મારું માનવું છે. જો આ રેલીમાં તમે નવનીતભાઈના ન્યાય માટેના પોસ્ટરો લઈને નીકળ્યા હોત, બીજું કે પોલીસ એક્ઝામમાં દોડના માર્ક કાઢી નાખ્યા છે તો એનું પણ તમારે બેનર રાખવાની જરૂર હતી કે પોલીસની એક્ઝામમાં, શારીરિક એક્ઝામમાં દોડના માર્ક ગણવામાં આવે. મૌખિક ઇન્ટરવ્યુમાં જે જ્ઞાતિવાદ થાય છે તો તમે એ પોસ્ટર લઈને નીકળો, મૌખિક ઇન્ટરવ્યુ પારદર્શી નથી તે કાઢવામાં આવે. રાજકીય પક્ષો દ્વારા કોળી સમાજને કોઈ દી મુખ્યમંત્રી બનાવવા નથી આવતો, એવું પોસ્ટર તમારે લેવું છે કે ભાજપ વાળા કોળી સમાજને મુખ્યમંત્રી બનાવી દેવામાં આવે. ગામની શાળાઓ બંધ કરી દીધી છે. આવી ઘણી બધી બાબતો છે કે આપને વસ્તી પ્રમાણે બજેટ પણ આપવામાં આવતું નથી. ઈડબ્લ્યુએસ વાળાને 2,000 કરોડ રૂપિયા આપી દે છે તો આપને શું આપે છે? કોળી અને ઠાકોર વિકાસ નિગમમાં કાંઈ નથી, ભોજ્યોભાઈ આપતા ભીખ આપે એમ લાણી નાખ્યા રાખે. તો આપણે એ પણ બેનર રાખવાની જરૂર હતી કે કોળી સમાજને વસ્તી પ્રમાણે બજેટ આપવામાં આવે. ઈડબ્લ્યુએસને 2,000 કરોડ આપો છો, તમારી 35% વસ્તી છે તો અમને 3500 કરોડ આપો, આવા બેનર રાખવાની જરૂર હતી. બીજું કે અન્ય સમાજને શિક્ષણ માટે 100 કરોડ ઉપરની ફાળવણી કરવામાં આવે છે, આપને શું આપે છે? કાંઈ નહીં. તો એના માટે પણ તમારે બેનર રાખીને રેલીમાં જોડાવાની જરૂર હતી. તો આવું કોઈ પણ જગ્યાએ મને જોવામાં આવ્યું નહીં. આપણે ભેગા થાય છીએ, પણ આપણા ભેગા થવાથી આપણી જે સમસ્યા છે, આપણું જે પછાતપણું છે તે દૂર થાય તેના માટેના પણ પ્રયત્ન બધાએ કરવા જોઈએ, આવું મારું માનવું છે. ખાલી રેલીમાં ભાગ લેવાથી હું કરી કરીને તલવારો આમ કરી કરીને કંઈ ફાયદો થવાનો નથી. આપણે ભેગા થાય છીએ તો આપણા સમાજને કંઈક ફાયદો થવો જોઈએ. બરાબર, જે ફોટા પાડવાવાળા છે, બરાબર, જે વાહ વાહ લૂંટાવાળા છે, એ બધા કરી રાખે, પણ સમાજને તો કંઈક ફાયદો થવો જોઈએ કે નહીં? સમાજ તો બધી રીતે પીછાય છે. મારે કાલે એક ન્યૂઝ ચેનલમાં ઇન્ટરવ્યુ દેવાના આવે એટલે મેં કીધું કે કેમ ભાઈ પાટીદાર સમાજના આંદોલનકારીઓના કેસો ફાળા ખેંચાઈ ગયા, કોળી સમાજના કેમ નહીં, દલિત સમાજના કેમ નહીં, આદિવાસી સમાજના કેમ નહીં? તો મીડિયાવાળાને એવું કહેવાનું હતું કે ચિરાગભાઈ પાટીદાર આંદોલન થયું એના કેટલા વર્ષ થઈ ગયા, 8-10 વર્ષ ઉપર થઈ ગયા, તે પછી 10 વર્ષે એના કેસો પાછા ખેંચવામાં આવ્યા. તો મેં કીધું મહુવા કોટાડા કેટલા વર્ષ થયા ભાઈ? તો કે એ વાત બરાબર એમ. એટલે કોળીને કઈ કાંટા લાગેલા છે કે તમે વડો એટલે લાગે કાંટા? જાતિવાદ જ્ઞાતિવાદ 100% સરકાર કરે છે. 10% વસ્તીને 10% આરક્ષણ મળે છે, બરાબર. આપણે કાંઈ વાંધો નથી, એના ભાગનું એને મળી જાય. આપને શું આપે છે? આપને કાંઈ આપતા નથી. મુખ્યમંત્રી નહીં, ઉપમુખ્યમંત્રી નહીં, મંત્રી પદમાં સારા ખાતા નહીં, પછી આપણે બધી જગ્યાએ બરાડા પાડીએ કે અમારું કંઈ હાલતું નથી, અમારું કંઈ હાલતું નથી, અમને ધોકા પડે, આ પડે તે પડે.
તો આ બધી વસ્તુ રહેવાની છે કે કોળીના ભાગમાં માત્ર ધોકા ધોકા ને ધોકા જ લખેલા છે. હુકામે કે સમાજ તેના મતની કિંમત સમજતો નથી. જ્યારે સમાજ પોતાના મતની કિંમત સમજતો થઈ જશે ને ત્યારે આ બધી સમસ્યાનું નિરાકરણ થાય. મેં બીજું એક ન્યૂઝમાં મને તો પહેલા એમ હતું કે આ ન્યૂઝ ડિબેટ મારે કાલ બપોરે લીધી હતી ડિબેટ, એટલે જ આખી કે ઉત્તરાયણના દિવસે ચિરાગભાઈ ચડાવશું એમ, એટલે જ આખો દિવસ હાથ પડી ગઈ કે તું આવ્યું નહીં કાંઈ. આજે અત્યારે 2 કલાક પહેલા 2 કલાક પહેલા એણે ચડાવ્યું છે. મને એમ હતું કે ના લેશે નહીં એમ, નહીં લીધું, બહુ સારી વાત કહેવાય ને. એક પણ કટકો કાપ્યો નથી, એટલે સ્પષ્ટ વાત. મેં કીધું હળવદમાં આપણા કોળી સમાજના 85 જણા લોકોની ધરપકડ કરવામાં આવી, ખોટા ગુના દાખલ કરવામાં આવ્યા. તો કાયદાની કઈ કિતાબમાં લખેલું છે? બરાબર, હળદર જે કડદા કાંડની જે ઘટના બની ને એમાં 85 જણા કોળી છે. તો કાયદામાં એ કઈ ચોપડીમાં લખેલું છે કે ટોળું કાબુ કરવા માટે તમારે ઘરમાં જઈને મારવાના, બેફામ. ઘરમાં સૂતા હોય એને મારવાના, ઘરમાં બીમાર હોય એને મારવાના, કોક ભાગ્યથી કામ કરીને ઘરે આવ્યો હોય એને મારવાના, કોક ઘરે હેરાની ઘંટી ચલાવતા હોય તો એને પણ મારવાના. આવી કોઈ કાયદાની ચોપડીમાં લખેલું છે ખરા? તો એક ન્યૂઝ વાળા એવું કીધું કે નહીં લખેલું નથી. તો કેમ ભાઈ તમે સવાલો ઉઠાવતા નથી? હે, પોલીસ પ્રશાસન કોના ઈશારે એટલું બધું દમન કરે છે ભાઈ? પોલીસ પ્રશાસન કેના હિસાબે દમન કરે છે? મીડિયા વાળાએ ક્યારે એવું કીધું કે પોલીસ પાસે આવો કાયદો છે ખરા તમે ઘરમાં જઈને મારવાનો? કોળીને માર્યા એટલે કોઈ સવાલ ઉઠાવતું નથી. સુરેન્દ્રનગરમાં બુટલેગરોની યાદી તૈયાર થઈ 633. તો ઘણા બધા મને પીડીએફ મોકલી, ચિરાગભાઈ આમાં તો કોળીનો ઉલ્લેખ કરેલો છે, વિચાર કરો. સુરેન્દ્રનગરમાં બુટલેગરોની યાદી તૈયાર થઈ, એમાં કોળીના બુટલેગરોની પાછળ કોળી લખેલું છે. બરાબર, તો ગૃહનો તો પરિપત્ર એવો છે કે કોઈ પણ આરોપીની પાછળ એની સમાજનું નામ લખવું નહીં. આવું સ્પષ્ટ શબ્દમાં પરિપત્ર છે ગુજરાત રાજ્યનો, બરાબર, ગૃહ વિભાગનો. તો છતાં પણ કેમ કોળીનો ઉલ્લેખ કરવામાં આવે? કે તમે જતાવવા માંગો છો કે સૌથી વધારે બુટલેગરો કોળીમાં જ ભેળા છે, બીજા બધા દૂધે ધોયેલા છે, એવું કહેવા માંગો છો? આ સુરેન્દ્રનગરના જિલ્લા પોલીસ વડાને હું કહેવા માંગુ છું, સાંભળજો. બીજી પીડીએફ આવી ને એમાં કોળી લખેલું છે, બુટલેગર. તો કોઈ ક્રાઇમ સાથે જોડાયેલો વ્યક્તિ હોય તેને સમાજ હારે કઈ લેવા દેવા હોતી નથી. પેલા તો તમે એના પૂરતું સીમિત રાખો ને, કોળી સમાજના આખાને હું કેમ ઢળી આવશો ભાઈ? એટલે આ વિડીયો સુરેન્દ્રનગરના એસપી સુધી પહોંચે ને એવો પ્રયત્ન કરવાનો. કેમ કે આપણે કઈ બોલતા નથી ને એટલે બધા પેધી ગયા છે. હું આપણે બોલતા નથી એટલે આ બધા પેધી ગયા છે. વારંવાર આવા નિવેદનો આવું બધા તૂત લઈને ધોયડા આવે અને આપણા સમાજના આગેવાનો પણ કઈ નથી બોલતા, બરાબર ને? સમાજના યુવાનો કઈ બોલતા નથી. એટલે અન્યાય જાય થાય ને અવાજ તો ઉઠાવવો પડે ને. તમે અન્યાય થાય ને અવાજ ન ઉઠાવો તો એનું કારણ શું કે તમે ગુલામી સ્વીકારી લીધી એવું. એટલે ગુલામીમાંથી આઝાદ થવા માટે આપણે શું કરવાનું? ગુલામીમાંથી આઝાદ થવા માટે શું કરવાનું? પહેલા તો સમાજને જાગૃત કરવો પડે. દરેક જગ્યાએ એવા યુવાનો તૈયાર કરવા જોઈએ, નીડર બાઉસ, કે સમાજ માટે અડધી રાતે પણ હોકારો બનીને ઉભા રહી. બરાબર, ખાલી વાહ વાહ લૂંટાવા કે સિંગ સપાટા મારવાથી કાંઈ નથી થવાનું. એટલે અડધી રાતે જે ઉભા રહી ને એવા યુવાનો આપણે તૈયાર કરવા પડશે ને એવા યુવાનો આપણે તૈયાર કરવાના છે. એટલે આજે ઘણા મિત્રોને અપોઇન્ટમેન્ટ આવી છે, બરાબર, લિસ્ટ તૈયાર થાય છે. 1-2 દિવસમાં તમને ફોન પણ આવવા મળશે. જે પણ બીજા મિત્રો હોય લાઈવના માધ્યમથી જો જોતા હોય તો અમારી સાથે જેણે પણ જોડાવવું હોય તો પોતાનું નામ, ગામનું નામ, તાલુકો અને મોબાઈલ નંબર નીચે મેન્શન કોમેન્ટમાં કરવું. હવે ઘણા લોકોને એમ થાય કે ચિરાગભાઈ ગામે ગામ ટીમ તૈયાર કરશે, શું કરશે એમ. વાત એક કે સમાજ છે ને, સમાજ જાગૃત નથી. આ દેખીતી વસ્તુ છે. પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામમાં દોડના માર્ક કાઢી નાખ્યા. શા માટે કાઢવામાં આવ્યા? લેખિત એક્ઝામ હાઈ લેવલની કરી દીધી. શા માટે કરી દીધી એ આપણા સમાજને ખબર નથી. કોને ખબર નથી? કે જે ભાગ્યું રાખે, જે ભૂલે જાય, બરાબર, જે રોજિંદા જીવનનું બરાબર દાડિયું કરીને કામ કરે, દાડિયે જઈને કામ કરે, આવા એક પણ વ્યક્તિને
એને કોઈ પણ બાબતનું નોલેજ નથી. એને બજેટનું તમે કહો, એને આરક્ષણનું કહો, રાજકીય બાબત તમે કોઈ બી કહો, એને કોઈ પણ બાબતનું નોલેજ નથી. પછી એની અસર શું થાય કે ગામમાં 2-3 દોઢા વ્યક્તિ હોય એમ કે આયા મત તમારે નાખવાના, એટલે આખો સમાજ જીવલો મજૂરી કામ કરે ને, બરાબર, આખો જે સમાજ એક જ્યાં મત છે એ બધા શું કરે, ગામનો એક દોઢો આગેવાન કહીને ત્યાં બધા મત નાખી દે. એ દોઢો આગેવાન કેવો હોય કે તમારા ગામમાં કોઈ દારૂમાં પકડાણો, કોઈ જુગારમાં પકડાણો, એટલે ત્યાંના ગામનો કોઈ દોઢો આગેવાનો એને કે ભાઈ થોડુંક ધ્યાન આપો ને ભાઈ, દારૂ પીધેલામાં પકડાણા છે. એટલે એ આગેવાનની પોલીસ સ્ટેશનમાં વગ હોય, મિત્રતા હોય, એટલે ફોન કરીને કે ભાઈ કેટલા છે, 5,000 લઈ લે ને ભાઈ, એને છોડી દે એમ. એટલે તમારો 5-10,000માં ટકો કરી નાખે. 10,000ની વાત હોય 5 એના ખીચામાં નાખે, 5 જ ઓલાને પુગાડે એમ. પણ તમારો 10,000માં ટકો કરી નાખે એ તમને ખબર ન હોય. તમને ખાલી એક મગજમાં લઈ જાય કે ચિરાગભાઈ મારું કામ કરી દીધું. શું? ચિરાગભાઈ મારું કામ કરી દીધું. પછી ચૂંટણી ટાણે ચિરાગભાઈ એમ કે ભાઈ ફલાણી જગ્યાએ મત આપવાના છે, તમને ખબર ને અડધી રાતે મેં તમારું કામ કર્યું હતું. એટલે આ થયો ઉપકારની વાત, આ ત્યાં દોઢા આગેવાનોની વાત. એટલે સમાજના બધા જે મતો છે ને એ આવા દોઢા આગેવાનો, બરાબર, જે પક્ષોના એજન્ટ બનીને બેઠા હોય ને એમ કે એટલે તમે આપણે મત નાખી દઈએ. પછી 5 વર્ષ લગી આપણે પીછાએ રાખીએ, પછી આપણે નોકરીઓ ખવાય, આપણે ધોકા પડે, આપણે 300 હાથ દાખલ થાય, બધી વસ્તુ થાય, એટલે આપણે કોઈને કહી શકીએ નહીં. પણ જો મજૂરી કામ કરનાર વ્યક્તિ, સમાજના છેવાડાનો વ્યક્તિને ખબર હોય કે વર્ષના હું 27,000 રૂપિયા દર વર્ષે હું સરકારને આપું છું, પણ આ મારા બેટા દર વર્ષે 1,000 કરોડ તો EWS વાળાને આપી દે છે, કોઈ ઠાકોર વિકાસ નિગમમાં તો કાંઈ ભોજ્યો ભાઈ આપતા નથી. આવું આપણે એને ઘરે ઘરે જઈને કહેવું પડશે, સમજાવવું પડશે. આપણે એટલી 7-8 નોકરીઓ હમણાં ગઈ છે, બરાબર, અલગ અલગ ભરતીની, એમાં એક પરમાં 70% લેખે આપણી ભરતી કરવામાં નથી આવી. તો એને કહેવું પડે કે તમે જે કરકસર કરીને મહેનત કરો છો તમારા બાળકોના શિક્ષણ માટે, તો આ શિક્ષણ શૈક્ષણિક નોકરીઓ તો આ બધા ડોફાઓ બધા ખાઈ જાય છે. તો એને માલુમ થાય કે નહીં, ખરેખર વાત સાચી છે, આપણી નોકરીઓ તો ખાઈ જાય છે, બીજા બધાને વસ્તી પ્રમાણે મળે છે, આપને મળતી નથી. તો તેના માટે શું કરવું? તેને તમે કહો કે તમારો ભાઈ સુરત કે અમદાવાદ સિટીમાં રહી છે તમારા ગામમાંથી, તો કોઈને પૂછજો કે તમને ભાઈ જ્ઞાતિ પૂછીને મકાન ભાડે આપે છે ખરા? પૂછે કેવા? તો કોળી. તો તમે કોળીને લેવા નથી દેતા. હાલમાં મારી પાસે 3-4 કિસ્સા એવા આવ્યા છે કે બીજી સોસાયટીમાં મકાન રાખેલું, સીલ મારેલું રાખેલું, પૈસા આપી દીધા હોય તોય સોસાયટી વાળાને ઘરે જઈને એમ કે તમે કેને પૂછીને મકાન રાખ્યું? તમારે હમણાં પૂછવું તો જોઈએ ને, અમે કોળીને લેવા નથી દેતા. જો આવી પરિસ્થિતિ હાલમાં છે. અને આપણે એવા જ લોકોને મત આપીને ઉપર બને એ પાછા ગૃહમંત્રી બનીએ, મુખ્યમંત્રી બનીએ, પછી ધોકા આપણે ખાવાના, ન્યાય માટે ભીખ આપણે માગવાની. તો આપણે આ જ કરવાનું છે? હે, તમે સાંભળ્યું કેટલા દિવસથી આપણે ઠેકડા મારીએ છીએ ન્યાય માટે? કેટલા દિવસ ત્યાં ઠેકડા મારીએ છીએ ન્યાય માટે, આવેદનપત્રો આપીએ છીએ, નવનીતભાઈની મુલાકાત લેવા જાય. કાલે તો આત્મવિલોપનની ચીમકી આપેલી છે. કેટલા લોકો ન્યાય ન મળે તો આત્મવિલોપન કરશું. આપણા મતથી બની બેઠેલો ગૃહમંત્રી, બની બેઠેલો ઉપમુખ્યમંત્રી, બની બેઠેલો મુખ્યમંત્રી તમારા માટે એક શબ્દ બોલવા માટે મીડિયા સમક્ષ આવ્યા હોય તો મને કયો, આવ્યું છે કોઈ? હે, એવો બધો તો કેમ અહમ છે એને? મત આપણા, મત સૌથી વધારે આપણા, અને આપણે દરકાર આ મુખ્યમંત્રી ગૃહમંત્રી બેમાં છે કોઈ નથી. વિચાર કરો તમે. એટલે આપણે સમજવું જોઈએ કે આપણી વેલ્યુ પક્ષમાં કેટલી છે. એટલા રાજકીય આગેવાનો ગયા, મને તો બહુ દાય ચડે કે આ ગૃહમંત્રી રાજકોટ વયો ગયો ને એ. હે, આપણે કોઈ જાતની કદર જ નથી આને. હે, તમારા ગામમાં એના સંબંધનો એક વ્યક્તિ ફોર્મ ભરે ને ભાઈ, હું તમને કહું સભ્યમાં ચૂંટાઈને ન આવે, કયો બોલો? આવે? ન આવે. ગૃહમંત્રી ખુદ જે સીટ ઉપર જીતી રહ્યા સૌથી વધારે કોળી પટેલોના મત છે. લ્યો, આપણો ભોજ્યો ભાઈ કોઈ ભાવ નથી પૂછતો, સૌથી વધારે કોળી પટેલોની જ જમીન જાય સુરતમાં, અને એની જ જમીનમાંથી ઉદ્યોગપતિઓ બન્યા છે બીજા સમાજના. એટલે વાસ્તવિકતા સમજો. ક્યાં સુધી 2-3% લોકો પાસે ન્યાયની ભીખ માગવાની? મત આપણાને ભીખ આપણે માગવા જઈએ, કેટલા અંશે યોગ્ય કહેવાય? આપણા બાપાએ શેઠામાં આપણા ભાઈને એક વધારે સાથ દીધો હોય તો આપણે એને સામે ધોકા લઈએ છીએ, એટલે
એને કોર્ટના પગથિયા ચડાવી દે છે, નથી દેતા? હગા ભાઈઓમાં એક સાપ પણ વધારે વયો ગયો ને તો એના સામે દુશ્મની આપણે રાખીએ છીએ. તો આ સરકારમાં બેઠા એ ક્યાં તમારા માસીના દીકરા છે ભાઈ? હે, આપણા માસીના દીકરા છે. સરકારમાં જે લોકો બેઠા છે એ આપણા માસિયાર છે, માસીના દીકરા છે. બધા આપણે કઈ સંબંધ છે એની દીકરા દીકરીનો વ્યવહાર કરવાનો છે? આપણા ટેક્સના પૈસા દર વર્ષે પર વ્યક્તિ દીઠ 70,000 રૂપિયા ટેક્સ ચૂકવીએ. 5-4 જણા મારા ઘરમાં લાખ ઉપર આપીએ સરકારને. તો લાખ પ્રમાણમાં તમને શું આપે છે? આપે તો ઈડબ્લ્યુએસ વાળાને 2,000 કરોડ આપે. તમને શું આપ્યું? તમને આપ્યું તમારા ગામડાની સ્કૂલ બંધ કરી દીધી. લ્યો, શું કરવાનું? તમારા ગામની સરકારી સ્કૂલ બંધ કરી દીધી. તમારા ગામના મજૂરી કામ કરવા 300-400 રૂપિયા દાડી કરવાના વ્યક્તિ હવે એના દાડીની વ્યવસ્થા કરશે? એના બાળકના ભણવાની વ્યવસ્થા કરશે? 5-6 કિલોમીટર કે 10 કિલોમીટર સ્કૂલ હોય કોઈ પ્રાઇવેટ, ત્યાં ભણવા મૂકવાનો હોય તો એનો ખર્ચો તમે જોઈ લ્યો, એનો ફ્રી તમે જોઈ લ્યો. શું કરવાનું? હે, મત આપણે આપીએ છીએ, ટેક્સ આપણે આપીએ છીએ, છતાં આપણા માટેની કોઈ પણ જાતની વ્યવસ્થા આ લોકો પાસે નથી. હુકામે કેવા તડપાઓને બિહાડી દીધા છે આપણા મતથી. જે તમારું ભોજ્યો ભાઈ કોઈ ભાવ પૂછતું નથી. ભોજ્યો શબ્દ છે તે અમારા રાજકીય આગેવાને જ આપે છે. એ મને બહુ ગમે ભોજ્યો ભાઈ, કે તમારો કોઈ ભોજ્યો ભાવ પૂછતું નથી. વાત સાચી, ભોજ્યો ભાઈ કોઈ ભાવ પૂછતું નથી. એને ભાવ પૂછતો હતો એટલા મિનિસ્ટર અને એમપીને થોડુંક ગાંધીનગર જવું પડે ભાઈ? હે, જવું પડે? હજી કોઈ જાતનો નિર્ણય આવ્યો નથી એસઆઈટીનો. હજી તો નાટક જ ઠોકે છે. 2 દી પહેલા જેલ એન્ટ્રી કરાવી દીધી, કાલે રાતે એવું આવ્યું. હજી કાના ભૂરાને ધરપકડ કરી છે કાલે રાતે. હજી કાલ નવીન શું આવે છે રામ જાણે. લાંબુ ખેંચે જાય છે. તમારે સામે વિડીયો ફૂટેજ છે, તમારે સામે ઓડિયો ફૂટેજ છે. શંકા છે જયરાજ ઉપર કે આ જયરાજ પોતે જ ગુનેગાર છે. તો તમારે મોબાઈલના CDR કે FSL રિપોર્ટ કાઢવા માટે તમારે પેન ડ્રાઈવ કે અમેરિકા કે ચાઇના દેવાની છે ભાઈ? હે, કે ત્યાંથી આવતા વાર લાગે? એટલે આ બધા ઉલ્લુ બનાવવાના ધંધા છે. તમારે સત્તામાં તમારું કાંઈ પણ જાતનું કાંઈ હાલતું નથી, કોઈ પણ જાતનું ઉપજતું નથી. તમારું આપણું ઉપજતું હોય તો તાત્કાલિક બધી કાર્યવાહી થવા માંડે. ગયો તમે 17 તારીખે PI ને SP ને સમન્સ આપેલું છે, આવું કહે છે એસઆઈટીની ટીમે. હું 17 તારીખે PI અને SP ને સમન્સ આપેલું છે. તો કહેવાનો મતલબ એ કે અજાણ્યા શખ્સો એવું લખેલું છે તો BNS કલમ 175 મુજબ તો ગુનો દાખલ થાય છે. કોઈ બી પોલીસ અધિકારી બેદરકારી દાખવી હોય તો કેમ ભાઈ ગુનો હજી સુધી દાખલ ના થયો? આ મેન પ્રશ્ન. બીજું, સરકારની જવાબદારી એ આવે કે વહેલામાં વહેલી તકે પોલીસ પ્રશાસન દ્વારા વ્યવસ્થિત રિપોર્ટ શંકાનું સમાધાન થાય, બરાબર? એના માટે તાત્કાલિક કોઈ નિર્ણય આવે અને આ સમાજ આમાંથી બહાર આવી જાય, બરાબર? અને આ વાતાવરણ છે શાંત પડી જાય. તો એના માટે સરકારે બરાબર જયમત ઉઠાવવી પડે. પણ એવું લાગતું તો મને હાલ કાંઈ છે નહીં. બોલો, સરકારનો કાર્યક્રમ માયાભાઈ હાકલ કરે છે કે આવો બધા સોમનાથ, બધા આવો સોમનાથ, આ ઉત્સવ છે, મોદી સાહેબ આવ્યા છે, તમે બધા આવો. વિચાર કરો, જેના ઉપર કોળી સમાજ આક્ષેપ કરે છે કે આ 2 બાપ દીકરો આમાં સામેલ છે ઘટનામાં, નવનીતભાઈની. તો એ વ્યક્તિને કોઈ પણ જાતનો ડર નથી. તો ખુલ્લેઆમાં ભાષણો ઠોકે છે કે આવો તમે સોમનાથ આવો. વિચાર કરો, આમાં આપણે શું ઇજ્જત વેલ્યુ રહે? અને નાક વગરના કહેવાય જે ગયા હોય ને એ ભાઈ, જેને માથે ઓઢવું હોય તો ઓઢી લેજો. હું જે લોકો ગયા હોય ને શરમ વગરના કહેવાય. શરમ વગરના આખો સમાજ પીડાઈ રહ્યો છે ત્યાં ન્યાય માટે. શું ન્યાય માટે આખો સમાજ પીડાઈ રહ્યો? ધન્યવાદ આપું આ મહુવાના સરપંચોને. હું મહુવાના આજુબાજુના ગામના તાલુકાના જે સરપંચો છે ને, ધન્યવાદ આપું છું કે એણે એવું કીધું કે જો અમને ન્યાય ન મળે 17 તારીખ લગીમાં તો અમે બધા સામૂહિક રાજીનામા આપશું ભાજપમાંથી. સરપંચોએ કોઈ રાજીનામા નથી આપવાના સરપંચ પદમાંથી, યાદ રાખજો. ભાજપ પક્ષમાંથી રાજીનામા આપી દો, મજા આવે એટલા. શું? અને સલામ છે મહુવાના સરપંચોને, મહુવાના આજુબાજુના જે પણ તાલુકાના લોકોએ આ નિર્ણય લીધો છે કે કાંઈ નિર્ણય ન આવે તમે એક
પણ જે પ્રોટોકોલ કઈ જ્યાં સ્ટેજ ઉપર બેસી ગયા એનું શું કરવાનું? હે, હું તો કહું આવતી ચૂંટણીમાં પાડી દે આ બધાને. જેને સમાજનો નો થયો હોય એ કોઈનો નો થાય ને. હીરાભાઈ નથી કીધું કોળીનો નો એ કોઈનો નહીં. કહી દેવાય ભાઈ બીમાર હતો, ગમે એ બાનું કાઢી દેવાય, ભાઈ સ્ટેજ ઉપર ન ચડાય જો ખરેખર તમારા કોળીનો લોહી હોય તો. મને ઘણા બધા એમ કે ચિરાગભાઈ તમે સમાજના નેતાઓ વિશે પણ મને ઘણા પર્સનલી ફોટા નાખ્યા. જો ફલાણો એમાં ફલાણો નેતા ગયો છે, ફલાણો નેતા ગયો, ફલાણો ભાઈ ગયો છે, મને બધાએ મોકલું. એટલે મારું કહેવાનું હોય કે ચિરાગભાઈ કે થોડોક અવાજ ઉઠાવવાનો હોય, આખો સમાજ છે, બધા અવાજ ઉઠાવો. હે, ચિરાગભાઈ તો અવાજ ઉઠાવે જ છે ભાઈ. એમાં તો એક નેતા તો આમ જો ડિસ્કો કરતો હતા રાતે, આમ જીતુ વાઘાણી પાયન ઓલા ભાઈ બીજા કોણ હતા આપડા રૂપાલાભાઈ, આમ ડિસ્કો કરતા હતા. મારું નામ નથી દેવું, પણ થોડીક સમાજની મર્યાદા રખાય. સમાજ છે ત્યારે તમે શું, સમાજે મત આપ્યા ને એટલે તમે ડિસ્કો કરો છો ને. શું સમાજે મત આપ્યા ને એટલે જ આમ ડિસ્કો કરો છો ને. સમાજે મત આપ્યા એટલે આ તમને મત આપ્યા ને એ જ સમાજની મોટા મોટી ભૂલ કહેવાય. કેવું પડે નહીં. આજે કાર્યક્રમમાં અમારે સમાજ થકી અમે ધારાસભ્ય બન્યા છે, સમાજ થકી અમે સાંસદ બન્યા છે. તમે તો સમાજની ઇજ્જતની મા બેન કરી નાખી. મારે કેવું હું તમને, આખો સમાજ આ પીડા છે, તમે સ્ટેજ ઉપર થઈને ડિસ્કા ઠોકો છો. શરમ આવી જોઈએ. હું કેવું, મારે નામ નથી દેવું. થોડીક તો મર્યાદા રાખો. આમાં તમારી ઇજ્જત નથી જતી, આ સમાજની ઇજ્જત જાય છે. હવે સ્વાભિમાનની લડાઈ તમને શું લાગે નવનીતભાઈની લડાઈ છે? હે, તમને એવું લાગે નવનીતભાઈની લડાઈ છે? આ જે ધારાસભ્યો સાંસદો ગયા એને વાત કરું છું. નવનીતભાઈની લડાઈ નથી, આ સમાજની લડાઈ છે, આત્મસન્માનની લડાઈ છે સમાજની. નવનીતભાઈ તો નિમિત્ત બન્યા છે. આની પેલા પણ ઘણી જગ્યાએ ધોકા પડ્યા છે સમાજને. 307 દાખલ થઈ છે. નવનીતભાઈની લડાઈ નથી. દર ખેલા આંદોલન કરે છે, કાંઈ રિઝલ્ટ નથી મળતું. અને આ વખતે સમાજ ભેગો થયો છે તો સમાજની ઇજ્જત આમ નામ પતાવી દેવાની તમારે સ્ટેજ ઉપર જઈને ઠુમકા મારીને. એટલે મારે નામ નથી દેવું, સમજી જાજો હું કોને કહું છું. હાથ જોડું હાથ. સમાજના મત લઈને બેઠા છો, થોડીક તો શરમ કરો સમાજની. બરાબર, બધી ડિટેલ ખબર છે કોણ કોના ઘર ભરે છે એ ભાઈ. એટલે અમે સમાજની મર્યાદા રાખીએ છીએ એનો મતલબ એવો નથી. બરાબર, સમાજના આગેવાનની મર્યાદા રાખીએ એટલે એનો મતલબ નથી તમે મજા આવીને ઠુમકા મારી આવો. બરાબર, તમારા ઠુમકા છે ને ઉતરી જાય, સમાજ જાગૃત થાય ને, ઠુમકા મુમકા બધા ભૂલાઈ જાય, સમાજ યાદ નહીં કરે, ગાયરું દે તમને. એટલે શરમ કરો. બરાબર, શરમ આવી જાય, શરમ. આરામ છે એટલી નોકરીઓ ગઈ. બરાબર, 8 ભરતીઓ ગઈ. 1 થી 5 ની શિક્ષકોની ભરતી હોય, 5 થી માધ્યમિક શાળાની શિક્ષકોની ભરતી હોય, નાયબ ઇજનેરની ભરતી હોય, કોન્સ્ટેબલની ભરતી હોય, PSI કોન્સ્ટેબલની ભરતી હોય. કેટલી બધી ભરતીઓ ગઈ છે. બધી ભરતીઓમાં આપણે નોકરીઓ કાપી નાખી. મારા દીકરા બધા ઠુમકા મારે લ્યો. હે, સમાજની હાઈ ના લ્યો ભાઈ. મજૂરી કામ કરે આપણો સમાજ, કોઈના ભાગ્યા રાખે, 300-400 રૂપિયા દાળીએ જાય, સેન્ટિંગ કામ રાખે, કડિયા કામ રાખે, સકડો રિક્ષા હાકે, ઈકો હાંકવા જાય. રાજકોટ, વડોદરા જેવા સિટીમાં 10-15 હજારમાં નોકરી કરે આપણા સમાજના યુવાનો. અહીંયા સુરતમાં હજીરાની ને એ બધી કંપનીઓમાં 10-15 હજારમાં આપણા યુવાનો કામ કરે, નાઇટ ભરવા જાય. સમાજની બેન દીકરીઓ આજે પણ રસોડામાં કામ કરવા જાય છે. આજે પણ મહુવા કે ઉના બાજુ જો કપાસ વીણવા માટે જુવાન દીકરીઓ 100-200 કિલોમીટર દૂર જાય છે મજૂરી કામ કરવા માટે. તો આ સમાજનો પછાતપણું દૂર કરવા માટે કોણ અવાજ ઉઠાવશે? તમારે તો જઈને ઠુમકા મારી આવા, ઠુમક. તો સમાજનું પછાતપણું દૂર કરવા માટે કોણ અવાજ ઉઠાવશે? તમને તો મોકલા છે અવાજ ઉઠાવવા, તમારે તો કઈ કરવું નથી. એટલા દિવસ ત્યાં તમે ગયા છો, ગાંધીનગર જઈને આવ્યા, મુખ્યમંત્રી બનાવ્યો, ગૃહમંત્રી તમારું કઈ હાલતું નથી ગૃહમંત્રી પાસે તો. એટલેથી ભાઈ રાજકોટ વયો ગયો. તમારે કોઈની હિંમત ન થાય ગૃહમંત્રી કહેવા કે ભાઈ હાજર રહે ને અમે આવવાના છીએ, કઈ જાતો નહીં. કેવાનું થયું? ચિરાગ ઝાલાએ 10 વખત કીધું છે કે કોળી પટેલોના મતથી તું ભાઈ ગૃહમંત્રી કે ધારાસભ્ય બન્યો છે. હે, કેમ ભાઈ ઇગ્નોર કર્યો? આજની ન્યૂઝ મીડિયામાં એવું કહી દે, એવું બધું તો કહેવાય ને. ઈગો છે ભાઈ, કે કોળી સમાજને ગણકારતો નથી.
હું તો જવાનો છું મજૂરામાં કોળી પટેલોને કહેવા, મત ન આપતા ગૃહમંત્રીને. આવા ગૃહમંત્રી કે ઉપમુખ્યમંત્રી અમારે કઈ જરૂર નથી, એના ઘરનો શું અમારે કઈ જરૂર નથી. અમારા મત ને અમારા ઉપર તાગડ ધીંદા કરે તો એ તો ચલાવી જ નહીં લેવામાં આવે ભાઈ. વિરોધ કરવો પડશે, ખુલ્લેઆમ બોલવું પડશે, તો જ તમારો છે ને કોઈ નોંધ લે. બાકી કોઈ ભોજ્યો ભાઈ તમારો નોંધ લેવાનો નથી. તમે અવાજ ઉઠાવજો ને આ બધા કાર્યક્રમમાં જઈને ઠુમકા મારી આવશે એટલે ઓલા મજા આવી જાય. સમાજના આગેવાનો તો છે અમારી એને, અને પક્ષને પણ એમ જ છે કે સમાજના 2-5 આગેવાનો હાંસવી લેવો એટલે આખો સમાજ સચવાઈ જશે. મિત્રો ખાસ કહું છું, તમારા ગામમાંથી 2-5 જ એવા વ્યક્તિ હશે કોઈ રાજકીય પક્ષો સાથે જોડાયેલા છે, સમજજો. તાલુકામાં ગણ્યા ગાંઠા જ વ્યક્તિ એવા હશે કે કોઈ રાજકીય પક્ષમાં જોડાયેલા હશે. રાજકીય પક્ષ એટલે બધા આવીએ, ભાજપ, કોંગ્રેસ, આપ, બરાબર. અમુક વ્યક્તિ રાજકીય પક્ષમાં જોડાયેલા છે. બાકી શેવાડાનો જે કોળી સમાજનું ઘર છે, બરાબર, જે મજૂરી કામ કરે છે, જે ભાગ્યા રાખે છે, છૂટક થોડા કામ કરે છે, મત એ લોકો પાસે છે. આગેવાનો પાસે મત નથી, સમજી લ્યો. એ તો એની પાસે ખાલી એના પરિવારના જ મત છે. મત કોની પાસે છે? જે સમાજ પછાત છે, પાછળ જે પોતે ન્યાય માટે લડે, જેના ન્યાય માટે આપણે અવાજ ઉઠાવીએ કે નહીં, બરાબર, એની પાસે મત છે. એટલે કહેવાનું એ કે મત એ લોકો પાસે છે, તો જેની પાસે મત છે ને એ લોકોને આપણે વાસ્તવિક રીતે જાગૃત કરીએ, ઘરે ઘરે પેમ્પલેટ આપીએ મહિને, બરાબર. અઠવાડિયે એક સભા કરીએ આપણે દરરોજ કલાક એકની, અને બોલાવી બેસાડીએ અને સમજાવીએ કે રાજનીતિની તાકાત શું છે. સૌથી વધારે મત હોય તો આપણે એનાથી ફાયદા શું થાય. એટલે કહેવાનો મતલબ એ કે જ્યાં લગી વાસ્તવિક જાગૃતિ આપણે નહીં લઈ આવે ત્યાં લગી સમાજમાં કોઈ પરિવર્તન આવવા નથી. આપણા નામે આ બધા ઠુમકા જ મેળે રાખશે. મજા આવીને ઠેકા મારશે, જોયા ને વિડીયો? ઘણા લોકોએ આમાં કોમેન્ટ પણ કરી છે. એટલે આપણે વ્યક્તિગત કોઈ દુશ્મની છે નહીં, પણ કહેવાનું એવું કે સમાજ જયારે પીસાતો હોય તો સમાજની વારે તમારે ઊભું રહેવું પડે. સમાજની વારે ઊભું રહેવું પડે, કેવું પડે કે ભાઈ મારો સમાજ દુઃખી છે, મારા સમાજને મૂકીને ન આવું. શું કેવું પડે? સમાજને મૂકીને ન આવો, સમાજનું રિઝલ્ટ આવશે પછી આપણે આવશું. પણ આવું કહેવાની કોઈ પણ વ્યક્તિની હિંમત નથી. એનું મુખ્ય કારણ હું તમને કહું. કોઈ ધારાસભ્ય કે સંસદ પોતાની સીટ જીતવા માટે 10 કરોડ 15 કરોડ 20 કરોડ 25 કરોડ વાપરા હોય તો એ પેલા એના 20-25 કરોડ ઉભા કરે કે સમાજ માટે અવાજ ઉઠાવે? સ્વાભાવિક છે, પેલા એના 25-30-35 કરોડ જે વાપરા એ પેલા ભેગા કરશે, પછી સમાજ માટે અવાજ ઉઠાવશે. હવે આ ભેગા કરવામાં તો કઈ પગારથી તો કઈ એટલા બધા ભેગા તો ન થાય. એના માટે એને જે 2 નંબરના ધંધા કરીને ચાલુ કર્યા હોય ને, હપ્તા લેવાના, લાગટ, એ કોને ખબર હોય? એની ફાઇલ સરકાર બનાવતી હોય. ફલાણો ધારાસભ્ય છે, ફલાણો સાંસદ છે, હાલો ક્યાં 2 નંબરના ધંધા કર્યા, હાલો એક ફાઇલ બનાવો. ક્યાં કાળું નાણું ભેગું કર્યું, હાલો એક ફાઇલ બનાવો. એટલે આમ ફાઇલ ભેગી કરી છે. પછી જ્યારે સમાજ માટે અવાજ ઉઠાવવાનું થાય ને એટલે ફોન કરે, સાહેબ ધ્યાનમાં રાખજો સાહેબ, પાર્ટીને નુકસાન થાય, તમારામાં કંઈ બોલવાનું નથી. એટલે કોઈ ન બોલે. હુકામે કે ઓલા ઉપર બેઠા ને ભાઈ આ બધા કાળા ચીઠા આ લોકોના હોય નહીં ભાઈ. એટલે આ લોકોને પ્રોટોકોલ એટલે બીજું કઈ નહીં, પ્રોટોકોલ જ. તમે જે 2 નંબરના ધંધા કર્યા, તમે જે પૈસા છાપવાના મશીનો જે ઉપાડ લીધા કે નહીં, પૈસા બનાવી લીધા, એ તમારો પ્રોટોકોલ છે. એવું બાકી બીજો કોઈ પ્રોટોકોલ નથી. તમારા પ્રોટોકોલ ની આખા સમાજની પત્તે ઠોકાય છે. મજા આવે એમ. મને એક વ્યક્તિનો ફોન આવ્યો, ચિરાગભાઈ ફલાણી જગ્યાએ મારા ઉપર 307 દાખલ કરેલી છે, બરાબર, એ ફરિયાદી પોલીસ વાળા હું તો ભાઈ હું ખુલી આવી શકું એમ નથી. હું કેમ? તો કે મને શરતી જામીન આપ્યા છે. એટલે જે લોકો આ રીતે ભોગ બન્યા હોય ને, શરતી જામીન આપ્યા એટલે ઘરેથી પરિવારની ભી હોય, બરાબર, મા બાપની ભી હોય, ઘરવાળી હોય તો ઘરવાળીની પણ ભી હોય. એટલે બીજી વખતે એક પણ આંદોલનમાં જોડાશે નહીં, બરાબર, એક પણ આંદોલનમાં એ કઈ જોડાશે નહીં, બરાબર. મારા આંખમાંથી પાણી જાય છે એટલે હું ચશ્મા પહેરી લઉં. કોકને બધા ચિરાગભાઈ ચશ્મા કેમ પડે? એટલે કહેવાનો મતલબ એ છે કે જ્યાં સુધી આપણે સમાજને વાસ્તવિક જાગૃત નહીં કરીએ ત્યાં સુધી કોઈ પણ જાતનું પરિવર્તન આવવાનું નથી.
એટલે જે પણ વ્યક્તિને અમારી સાથે જોડાવવું હોય તો પોતાનું નામ, મોબાઈલ નંબર, તાલુકો અને ગામનું નામ લખવું. આપણે એવા યુવાનો તૈયાર કરવા છે. કોઈ એક નેતૃત્વથી સમાજનો વિકાસ ક્યારેય નથી થવાનો. મિત્રો યાદ રાખજો. સમાજના હરેક ગામમાં, હરેક સોસાયટીમાં, હરેક મહોલ્લામાં, હરેક જિલ્લામાં, હરેક તાલુકામાં આપણે એવા યુવાનો તૈયાર કરવાના છે, નીડર હોય, બાહોશ હોય, બંધારણીય રીતે જાણકાર હોય અને પોતાના સમાજનું, પોતાના ગામનું નેતૃત્વ કરી શકતા હોય. એટલે સમાજની જે પણ સમસ્યા હોય એના માટે તે અવાજ ઉઠાવી શકે. પોલીસ સ્ટેશનના પગથિયા ચડવા પડે તો પોલીસ સ્ટેશનના પગથિયા પણ ચડે. મામલતદાર કચેરી કામ હોય તો મામલતદાર કચેરીનું પણ કામ કરે. ગ્રામ પંચાયતનું કામ હોય તો ગ્રામ પંચાયતનું કામ પણ આ કોલર ઊંચો રાખી બધા રીતે કરતો થાય. જો આવા યુવાનો કોઈ તૈયાર થવું હોય તો આજે જ અમારી સાથે જોડાવ. પોતાનું નામ, મોબાઈલ નંબર ને કોન્ટેક્ટ નંબર ને ગામનું નામ લખવાનું ભૂલતા નહીં. અમારા કાર્યકર્તા તમારો સંપર્ક જરૂર કરશે. એટલે કહેવાનો મતલબ એ છે કે જ્યાં સુધી આપણે સત્તા ઉપર કબજો નહીં કરીએ ત્યાં સુધી આ બધું આમ નામ રહેવાનું છે. બીજું, જે વિધાનસભામાં કોળી સમાજને વર્ષો પછી પણ કોઈ દે ટિકિટ આપી ન હોય તો એવા લોકો અમારો સંપર્ક કરવો અને કરવો અવશ્ય. એટલે આપણે એ સીટો પણ પહેલા ટાર્ગેટ કરવાની છે કે આઝાદી પછી સૌથી વધારે મત આપણા હોવા છતાં કેમ આપણે કોઈ દી રાજકીય પક્ષો ટિકિટ નથી આપતા. એનું પણ મનોમંથન કરવાનું છે. કોડીનારની એક સીટ છે, એમાં 88,000 કોળીઓના મત છે. કેટલા? 88,000 કોળીઓના મત છે. અનામત સીટ હતી, કદાચ નીકળવાની છે. એટલે કોડીનારના જે પણ ભાઈઓ આમાં લાઈવ નિહાળતા હોય તો એને એક નમ્ર વિનંતી, તમારી યુનિટી તૈયાર કરો. કોડીનારમાં સૌથી વધારે કોળી પટેલના મત છે અને રાજ કોણ કરે છે ખબર છે ને? મારે કહેવાની જરૂર નથી. દાદાગીરી કોણ કરે છે મારે કહેવાની જરૂર નથી. કોડીનાર વિધાનસભાના જે પણ ભાઈઓ લાઈવમાં નિહાળતા હોય તો વિનંતી છે તેના સુધી મારો આ વિડીયો પહોંચાડો. કેમ કે આવનારી વિધાનસભાની સીટમાં કદાચ અનામત નીકળે, બરાબર, તો એ સીટ કોડીનાર હાથમાં આવે એમ છે. તે સિવાયની 2-3 સીટ ઉપરથી કાર્યકર્તાઓનો ફોન આવ્યા કે ચિરાગભાઈ અમારા આ જ પોઝિશન છે, બરાબર. ધારી બગસરા હોય કે સાવરકુંડલા, 2 જગ્યાએ મારા વાતચીત થઈ છે. 2 જગ્યાએ આઝાદી પછી કોઈ દી કોઈને ટિકિટ આપી નથી. આવી ઘણી બધી સીટો છે મિત્રો. આપણે ખાલી કવર કરીએ તો આપણા ટેકા આ લોકોની સરકાર ન બને. આપણા કોઈ નડવું જ નથી, ચાલો, બરાબર. પણ સમાજ માટે જે અવાજ ન ઉઠાવે એવા ટણપાઓને રાખીને આપણે કંઈ કરવાનું નથી. સમાજ માટે કોઈ અવાજ ન ઉઠાવે, બરાબર. પોતાના ઘર ભરવામાં જેને રસ છે એવા વ્યક્તિને વિધાનસભામાં, સંસદમાં મોકલીને આપણે કરશું. એ તો બધા એને હુઈ જાય છે ને એવા ઠરાવ આ લોકો પાસ કરી દે, મજા આવે એવા કાઢી નાખ્યા દોડમાં ના માર્ક. દોડના માર્ક કાઢી નાખ્યા. તો આપણા ધારાસભ્યો, સાંસદોને એવું નહીં દેખાતું હોય ઓબીસી સમાજના કે દોડના માર્ક નીકળવાથી આવડા સમાજને શું નુકસાન જાય? નહીં દેખાતું હોય? બધી ખબર પડે છે ભાઈ. કોઈ ખાંડ ખાતું નથી, કોઈ લુખી ખાંડ નથી ખાતું. બધાને ખબર જ પડે છે કે ક્યાં અન્યાય થાય છે ને ક્યાં અત્યાચાર થાય છે, બરાબર. પણ અમારું ભોજ્યો ભાઈ કેમ કે સરકારમાં અમારું કોઈ સાંભળવાનું છે નહીં, બરાબર. એટલે આપણા નેતાઓનો કોઈ સાંભળવાનું નથી. એટલે એને સાંભળવાનું વાળું નથી. એટલે આપણે આ જ કરવાની છે. આપણે ધોકા જ ખાવાના છે, ખોટા ગુના દાખલ કરવાના, આપણા દીકરાઓ નોકરીઓ આમ જ જવા દેવાની છે. તો આ બધી સમસ્યાઓમાંથી બહાર નીકળવું પડે. એના માટે દર અઠવાડિયે એક સભા આપણે કલાકની ચાલુ કરશું અને એમાં બધું જ્ઞાન આપણે એમને પીરસું. જે મિત્રોને એમાં જોડાવવું હોય તો વધુમાં વધુ લોકો જોડાવ. પોતાનું નામ, મોબાઈલ નંબર, તાલુકો અને જિલ્લો આ બધું અવશ્ય જણાવવા વિનંતી, કે જેથી કરી આપણે ગુજરાતના હરેક ગામ સુધી આપણે પહોંચી શકીએ. કચ્છમાંથી, રાપરથી ફોન આવેલા છે ઘણા મિત્રોના, તે સાંભળતા હોય એને કહું છું કે તમે પણ તૈયારી કરો, બરાબર. અમે તમારી સાથે જ છીએ, હર હંમેશ, બરાબર. ઘણા મિત્રો લાઈવ નિહાળી રહ્યા છે તો બધા મિત્રોને ફરી એક વખત કે આ વિચારધારાની લડત છે, શાસક સમાજના નિર્માણ માટેની લડત છે, બરાબર. એટલે આમાં બધાનો સહયોગ મળે જરૂરી છે. ઘણા મિત્રો એમ થાય ચિરાગભાઈ વાતો કરે, આવું થોડુંક કંઈ થાય. તો ભાઈ ગુજરાત કરતાં ઉત્તર પ્રદેશ 3 ગણું મોટું છે. કેટલું? ગુજરાત કરતાં ઉત્તર પ્રદેશ 3 ગણું મોટું છે. ત્યાં માન્યવર કાશીરામ અને માયાવતીજીએ
20 વર્ષ લગી રાજ કર્યું. કેટલું? 20 વર્ષ લગી માયાવતી જ મુખ્યમંત્રી હતા, બીજા કોઈનો વારો આવ્યો નથી. હવે જ્યારે તે લોકો સત્તા હાસિલ કરવા જ્યારે લડત લડતા ને તો એનામાં માત્ર દલિત સમાજના લોકો જોડાતા. ખાલી 20 કે 22% મત છે દલિત સમાજના, બરાબર. ઉત્તર પ્રદેશમાં માત્ર દલિત સમાજના મતથી એને સરકાર બનાવી દીધી અને 20 વર્ષ કન્ટિન્યુ રાજ કર્યો. વિચાર કરો તો ગુજરાતમાં કેટલા કોળી ઠાકોર ને કોળી પટેલો છે? 35 થી 40%. આજે જો વસ્તી ગણતરી કરવામાં આવે તો કાલે 35 થી 40% વસ્તી આ કોળી સમાજની છે. તો જો 20-22% વાળા લોકો પરિવર્તન કરી શકતા હોય તો આપણે તો 35-40% કોળી સમાજ છે, આપણે કેમ ન કરી શકીએ? એટલે નબળી વાત કરવાની નથી. નબળી જેને વાત કરવી હોય તેને મુબારક, બરાબર. આપણે સમાજના ન્યાય માટે લડવાનું છે, સમાજના હક માટે લડવાનું છે અને સમાજ ઉપર જે ખોટા ગુના દાખલ થયા છે તે પાછા ખેંચાવાના છે. કેમ કે બીજાને બધું લાડ આપે અને આપને કોઈ જાતનું કઈ ન આપે હોઈજો ભાઈ, તો પછી ખીચ તો ચડવાની ને ભાઈ. બજેટ આપણે આપવાનું, બરાબર. આપણા પૈસે મુખ્યમંત્રી, ગૃહમંત્રી, મંત્રીઓના પગારો થાય, ગવર્મેન્ટ કર્મચારીઓના પગાર થાય, સુખ સુવિધા બધી મળે, એ બધી આપણા પૈસાથી મળે છે. કોઈ ધારાસભ્ય કે સાંસદના ખિસ્સામાંથી લઈને આવતો નથી. એટલે ખરેખર જાગવાની જરૂર છે. જાગશું નહીં ત્યાં લગી આપણી પરિસ્થિતિ આમ નામ રહેવાની છે. જે પણ મિત્રો નવા જોડાયેલા છે પોતાનું નામ, મોબાઈલ નંબર ને ગામ નામ ને જિલ્લો અવશ્ય લખજો. અને જે મિત્રો લાઈવ નિહાળી રહ્યા છે તો એને 2 હાથ જોડીને વિનંતી કરું કે વધુમાં વધુ આ વિડીયો ઘર ઘર સુધી પહોંચે તેવો પ્રયત્ન કરવાનો છે. બસ વધારે વાત નહીં કરતા, ઘણો બધો ટાઈમ થઈ ગયો. જય સંવિધાન, જય ઓબી સમાજ, જય માતાજી.